હલો બચ્ચાવાટી PYQs પ્રીવિયસ યર ક્વેશ્ચન જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ 15મું ચેપ્ટર છે એના આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચનનો અભ્યાસ કરીએ. નીટ 2013નો પ્રશ્ન છે. નીટ 2013 ની અંદર વૈશ્વિક જૈવ વિવિધતામાં નીચે પૈકી કોણ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે? વિશ્વની જે જૈવ વિવિધતા છે એમાં ભારતની પણ જૈવ વિવિધતા આપેલી છે બુકમાં અને વિશ્વની, તો સૌથી વધુ જાતિઓની સંખ્યા કોની છે? તો જવાબ શું આવશે? મોસ અને ફર્ન નહીં આવે, લાઇકેન તો આવે જ નહીં, લીલ પણ આવે. શું આવશે? ફૂગ આવશે. ફૂગ છે એ સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે. નીચે પૈકી કઈ પદ્ધતિ દ્વારા એ નવ સ્થાન વાનસ્પતિક શરણ માટે વપરાતી નથી? કઈ પદ્ધતિ છે એ નવ સ્થાન નથી, નવ સ્થાન ન હોય એવી સંરક્ષણ પદ્ધતિ. બોટનિકલ ગાર્ડન એટલે માનવ સર્જિત છે એટલે નવ સ્થાન કહેવાય. બોટનિકલ ગાર્ડન છે એ માનવ સર્જિત છે એટલે નવ સ્થાન. ખેત જનનિક નિધિ એ પણ નવ સ્થાન છે. બીજ નિધિ, બીજનો સંગ્રહ કરવો એ પણ માનવ સર્જિત છે. તો માનવ સર્જિત ના હોય એવું શું છે? તો કે શિફ્ટિંગ કલ્ટિવેશન એ માનવ સર્જિત નથી, એટલે પદ્ધતિ નથી એની. શિફ્ટિંગ કલ્ટિવેશન છે એટલે પાકની ફેરબદલી છે. પાકની ફેરબદલી છે એ સંરક્ષણ માટેની પદ્ધતિ નથી. નીટ 2016 ફેઝ 2 ના પ્રશ્ન. નોર્મન મેયર્સ દ્વારા આજ સુધી જૈવ વિવિધતા યુક્ત તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો એટલે કે હોટસ્પોટ પ્રદેશ છે વિશ્વમાં કેટલા છે? હોટસ્પોટ પ્રદેશ છે એ પહેલા કેટલાની શોધ કરી હતી? 25, અને પાછળથી એમાં કેટલા ઉમેરો થયા? 9, એટલે કુલ કેટલા આવશે? 34 હોટસ્પોટ પ્રદેશો કહેવાય. જવાબ આવશે 34. નીચે આપેલ પૈકી કયો નેશનલ પાર્ક એ વિખ્યાત કસ્તુરી ધરાવતા હરણ અથવા તો હંગુલનું રહેઠાણ છે? કસ્તુરી મૃગ. આ ટેક્સ્ટબુકનો પ્રશ્ન નથી, ટેક્સ્ટબુકની બહારનો. આ એનસીઆરટી કોઈ એવું કહેતું હોય કે નીટનું સંપૂર્ણ પેપર એનસીઆરટીમાંથી જ નીકળે તો એ વાત ખોટી છે. આ ક્વેશ્ચન એનસીઆરટીમાં આપેલો નથી. કસ્તુરી મૃગ એનું રહેઠાણ કયું છે? તો ઇગ્લેનેટ્સ જંગલી જીવોનું અભયારણ્ય અરુણાચલ પ્રદેશમાં નથી જોવા મળતું. દાચીગામ નેશનલ પાર્ક જમ્મુ અને કાશ્મીર હિમાલયન એમાં જોવા મળે, મણિપુરમાં જોવા ના મળે. અને મધ્યપ્રદેશ બાંધવઘાટ તો વાઘ ટાઈગર ફોરેસ્ટ છે, ટાઈગર રિઝર્વ બાંધવઘાટની અંદર વાઘ છે એના માટેનું ફેમસ નેશનલ પાર્ક છે. તો દાચીગામ નેશનલ પાર્ક છે જમ્મુ અને કાશ્મીરમાં એટલે કે હિમાલયન વિસ્તારમાં આવેલું, અને ત્યાં તમને કસ્તુરી મૃગ અથવા તો એને હંગુલ એનું રહેઠાણ છે એમ કહી શકાય. નીટ 2016 ફેઝ 2 નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલ છે? પાર્થેનિયમ ઘાસ એ જૈવ વિવિધતા સામેનો ભય છે, કારણ કે એને શું કહેવાય? પાર્થેનિયમ ઘાસ છે શું છે? જંગલી વિદેશી જાતિ. વિદેશી જાતિ એ જૈવ વિવિધતા સામેનો ભય છે, તો આ વિધાન સાચું છે. સ્તરીકરણ છે વસ્તી ન આવે, વાયુતક પેશી ફાફડા છોડમાં ન હોય, અને ઉંમરના પિરામિડ બાયોમ્સ એ પણ ન હોય. બાકીના 3 છે ખોટા છે. આ અલગ ચેપ્ટરના 2 મુદ્દા છે. રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે? IUCN રેડ લિસ્ટમાં શેની માહિતી હોય? તો કે નાશપ્રાય જાતિઓ, એવી જાતિ કે જે નાશ પામવાની તૈયારી હોય. ફક્ત દરિયાઈ પૃષ્ઠવંશી પ્રાણીઓ ખોટું. આર્થિક અગત્યની વનસ્પતિ ખોટું. એમાં આર્થિક અગત્યની એટલે આંતરરાષ્ટ્રીય વનસ્પતિ એવું પણ ખોટું. પણ જે વનસ્પતિ લુપ્ત થવાનું, જે જૈવ વિવિધતા નાશ થવાની તૈયારીમાં હોય એવી વનસ્પતિનું કે પ્રાણીઓ અને એવી જાતિઓનું લિસ્ટ એટલે રેડ લિસ્ટ કહેવામાં આવે. પ્રાણીઓ અને વનસ્પતિઓનો લોપ થવા માટે કયું અગત્યનું કારણ છે? વનસ્પતિ કે પ્રાણીઓનો લોપ થાય, લોપ માટેનું નીચે પૈકીનું અગત્યનું કારણ કયું છે? નીટ 2016 ફેઝ 1. વિદેશી જાતિનું આક્રમણ કારણ છે, વસવાટ નાબૂદી એ પણ કારણ છે, સહલુપ્તતા એ પણ કારણ છે, અને અતિશોષણ એ પણ કારણ છે. 4 કારણ છે. તો નીચે પૈકી અગત્યનું કારણ કયું છે? તો લેક્ચર વખતે મેં કીધું તો અગત્યનું કારણ શું આવશે? વસવાટની નાબૂદી. 4 માંથી અગત્યનું કયું થયું? વસવાટની નાબૂદી. એલેક્ઝાન્ડર વન હમ્બોલ્ટ સૌ પ્રથમ શેને માટે વર્ણન કર્યું હતું? એલેક્ઝાન્ડર હમ્બોલ્ટે જાતિ વિસ્તાર સંબંધો, જે અતિવલય પરવલય કહેવાય ને એના જેવા હોય, જાતિ વિસ્તાર સંબંધો. જેમ વિસ્તાર વધે એમ જૈવ વિવિધતા વધે, જાતિ વિવિધતા વધે. તો એ જાતિ વિસ્તાર સંબંધો એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ છે એનું કાર્ય છે. એટલે જવાબ આવશે સી. આરક્ષિત જૈવ વિસ્તાર તે કાયદાકીય રીતે આરક્ષિત છે. આરક્ષિત જૈવાવરણ બાયોસ્ફિયર રિઝર્વ
એ કાયદાકીય રીતે આરક્ષિત છે, ત્યાં કોઈને માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી નથી, તેને શું કહેવામાં આવે છે? તો આરક્ષિત જ આ પણ ટેક્સ્ટ બુકમાં નથી, આપણે કરાવેલું છે. આરક્ષિત જીવાવરણ છે એના 3 પ્રદેશ હોય. સૌથી બહારનો પ્રદેશ, પછી વચ્ચેનો પ્રદેશ ને સૌથી વચ્ચેનો પ્રદેશ. આને શું કહેવાય? નાભી પ્રદેશ. પછી આને બફર ઝોન કહેવાય. એને શું કહેવાય? બફર ઝોન. તો જ્યાં માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી નથી એ ભાગ કયો આવે? તો કે એનો એકદમ કોર એરિયા. કોર એરિયા એટલે નાભી પ્રદેશ. નાભી પ્રદેશ છે એ બાયોસ્ફિયર રિઝર્વ છે એનો મધ્ય ભાગ છે. આ એનસીઆરટીમાં ન હોય એવો પ્રશ્ન છે, એટલે એનસીઆરટી બહારનું કરવું જ પડે. નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે નવ સ્થાન જાળવણી? 9 સ્થાન, કુદરતી નહીં, પ્રાકૃતિક નહીં, માનવ સર્જિત સ્થાન. વન્યજીવ સફારી પાર્ક, આવડા 9 સ્થાન કહેવાય. સફારી પાર્ક છે માણસે બનાવ્યું. જૈવ વિવિધતાના હોટસ્પોટ એ કુદરતી છે. એમેઝોનના વર્ષા જંગલો એ કુદરતી છે, હિમાલયનો વિસ્તાર છે એ કુદરતી છે. તો સફારી પાર્ક છે, દેવળિયા સફારી પાર્ક ગીરમાં છે, તો એ માનવ સર્જિત છે, એટલે 9 સ્થાન જાળવણી કહેવાય. ઓફ સાઇટ કન્ઝર્વેશન. 2017 વન મહોત્સવ એ કેનો ઉત્સવ છે? ખુલ્લા વિસ્તારોમાં વૃક્ષ રોપવાનો. જંગલમાં જઈને તમે વૃક્ષ વાવો તો એ વન મહોત્સવમાં ન આવે. જંગલની જગ્યામાં તમે વૃક્ષારોપણ કરો તો એને વન મહોત્સવ ના કહેવાય, પણ ખુલ્લા વિસ્તારો હોય ત્યાં તમે વૃક્ષ વાવો તો એને વન મહોત્સવ કહેવાય. તો એ ખુલ્લા વિસ્તારમાં વૃક્ષ રોપવાનો, વૃક્ષોનું જતન કરવાની શપથ, વૃક્ષોની પૂજા કરવાનો, પવિત્ર વૃક્ષ વાટિકાનું સંરક્ષણ કરવાનું, એ 3 આવે નહીં. નિવસન તંત્રમાં જૈવ વિવિધતાને લગતી રિવેટ પોપર સિદ્ધાંત કોણે આપ્યો હતો? વિમાનમાંથી એક રિવેટ કાઢતા જાવ એટલે વિમાન પડી જાય, એ સિદ્ધાંત કોને આપ્યું હતું? પોલ એહરિચ. એટલે આન્સરમાં આવશે એ. આ 3 નહીં આવે, આ તો વૈજ્ઞાનિકનું નામ યાદ જ રાખવાનું છે. 2018 એક સિવાય નીચેના બધાનો સમાવેશ 9 સ્થાન સંરક્ષણમાં થાય. 9 સ્થાન સંરક્ષણ. બીજ નિધિ એ 9 સ્થાન સંરક્ષણ. સફારી પાર્ક એને 9 સ્થાન સંરક્ષણ કહેવાય. બોટનિકલ ગાર્ડન બગીચા બનાવે એને 9 સ્થાન સંરક્ષણ કહેવાય. પણ જંગલમાં આવેલી પવિત્ર જગ્યાઓ સેક્રેડ ગ્રીવ્સ એ કુદરતી છે, એ 9 સ્થાન ન કહેવાય. તો જવાબ શું આવશે? એ. નીટ 2019 રિયો ડી જાનેરો 1992માં પૃથ્વી સંમેલન શા માટે બોલાવવામાં આવ્યું હતું? જે પૃથ્વી સંમેલન હતું એ તો CO2ના ઉત્સર્જન અને વૈશ્વિક ગરમી એટલે કે ગ્રીન હાઉસ અસર માટે, તો કે ના, એ ગ્રીન હાઉસ અસર માટે નહોતું. તાત્કાલિક અસરથી ઉપયોગ બંધ કરવા, CFC, અહીંયા CFC એનો ઉપયોગ બંધ કરવા અને ઓઝોનના સ્તરને નુકસાન થતું અટકાવવા, એના માટે પણ નહોતું. નીંદણની જાતોથી થનાર નુકસાન, એ પણ નહોતું. પણ બાયોડાયવર્સિટી એટલે જૈવ વિવિધતાનું સંરક્ષણ અને તેનો ચિરંતન પ્રયોગ અને તેના લાભ માટે કરવો, તો આ એનું કારણ હતું. તો રિયો ડી જાનેરો પૃથ્વી સંમેલનનો હેતુ જૈવ વિવિધતાનું સંરક્ષણ એ એનો હેતુ હતો. નીચે પૈકી કઈ પદ્ધતિ જૈવ વિવિધતાના સ્વસ્થાન સંરક્ષણ માટે નથી? સ્વસ્થાન માટે નથી એમ કહે છે. દાખલા તરીકે વન્ય જીવન અભયારણ્ય એ સ્વસ્થાન છે. વનસ્પતિ ઉદ્યાન એટલે કે બોટનિકલ ગાર્ડન એ માનવ સર્જિત છે, એટલે સ્વસ્થાન નથી. સેક્રેડ ગ્રુવ્સ પવિત્ર સ્થાનો એ સ્વસ્થાન છે. અને બાયોસ્ફિયર રિઝર્વ એ પણ સ્વસ્થાન છે. તો જવાબ શું આવશે? વનસ્પતિ ઉદ્યાન બોટનિકલ ગાર્ડનને આપણે સ્વસ્થાન ન કહેવાય, એને 9 સ્થાન તરીકે ઓળખવામાં આવેલ. જવાબ આવશે બી. નીચે પૈકી કયું વનસ્પતિ અને પ્રાણીઓના લુપ્ત થવા તરફ દોરી જનાર અગત્યના કારણો? વનસ્પતિ અને પ્રાણીઓને લુપ્ત થવા માટેનું અગત્યનું કારણ શું? દુષ્કાળ અને પૂર, તો કે ના. આર્થિક વિદોહન એટલે કે આર્થિક શોષણ, તો કે ના. અજાણી જાતિઓનું એટલે કે વિદેશી જાતિઓનું આક્રમણ, તો કે ના. નિવાસ સ્થાનનો નાશ એટલે વસવાટની નાબૂદી. આ બીજી વાર રિપીટ થયો, આ પ્રશ્ન રિપીટ થયો, આ રિપીટ નીટમાં 2 વાર આવ્યો. વસવાટની નાબૂદી અગત્યનું કારણ છે. નીટ 2020નો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોવિંગ રિજિયન ઓફ ધ ગ્લોબ એક્ઝિબિટ હાઈએસ્ટ સ્પીસીસ ડાયવર્સિટી? હાઈએસ્ટ સ્પીસીસ જાતિ વિવિધતા, પૃથ્વી પર સૌથી વધારે જાતિ વિવિધતા ક્યાં જોવા મળે? તો સ્વાભાવિક છે કે એક જ જંગલ છે, મહાકાય જંગલ, 5.5 મિલિયન સ્ક્વેર કિલોમીટરનું જે ઘેરાવો ધરાવે એ શું આવશે? એમેઝોન ફોરેસ્ટ. એમેઝોનના જંગલો છે એની અંદર વિવિધતાઓ એવી વિશ્વમાં ક્યાંય ન, કારણ કે એનો વિસ્તાર જ એવડો મોટો છે. In the following, in each set of conservation approach, an example of method of conservation are given. તો આમાંથી સિલેક્ટ ધ ઓપ્શન વિથ કરેક્ટ મેચ. આમાંથી સાચું શું છે એ ગોતવાનું છે. ઇન સિટુ કન્ઝર્વેશન એટલે કે સ્વસ્થાન સંરક્ષણ, બાયોસ્ફિયર રિઝર્વ. જૈવાવરણનું રક્ષણ, બાયોસ્ફિયર
રિઝર્વ એને સ્વસ્થાન એના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં સંરક્ષણ કરવા માટેની યોજના છે, એ સાચું વિધાન થયું. એક્સ સિટુ કન્ઝર્વેશન, એક્સ સિટુ એટલે નવ સ્થાન, કૃત્રિમ સ્થાને રક્ષણ કરવું. સેક્રેડ ગ્રુવ્સ, સેક્રેડ ગ્રુવ્સ છે એ સ્વસ્થાન થયું, અને એક્સ સિટુ એટલે નવ સ્થાન થયું. તો આ મેચ નથી થતું એટલે ખોટું થયું. ઇન સિટુ કન્ઝર્વેશન, સીડ બેંક, સીડ બેંક એટલે આપણે બીજને સંગ્રહ કરવા, એને કુદરતી ના કઈ કૃત્રિમ કહેવાય એટલે એ પણ ખોટું થયું. એક્સ સિટુ કન્ઝર્વેશન, ક્રિયો પ્રિઝર્વેશન, ક્રિયો પ્રિઝર્વેશન છે એક્સ સિટુ છે, કૃત્રિમ છે, કૃત્રિમ રીતે આપણે જન્યુઓનું સંરક્ષણ કરીએ પ્રવાહી નાઇટ્રોજનમાં -196 તાપમાને. તો એ સાચું થયું. તો એ અને ડી વિકલ્પ સાચા છે, એટલે જવાબ શું આવશે? બી. રીનીટ 2020, એકોર્ડિંગ ટુ એલેક્ઝાન્ડર વન હમ્બોલ્ટે શું કીધું હતું? સ્પીસીસ richness increase, જાતિ વિવિધતા વધે with the increasing area but only up to limit. આ એને કીધું હતું. જેમ જેમ તમે વિસ્તાર વધારો એમ જૈવ વિવિધતા વધે ને પછી કેવી થઈ જાય? અચળ થઈ જાય. આમ રેખાનો ઢાળવાળો પ્રશ્ન. વિસ્તાર વધે, આ જૈવ વિવિધતા વધે, વિસ્તાર વધતા જૈવ વિવિધતા વધે, પછી અમુક પછી કેવી થઈ જાય? અચળ થઈ જાય. તો જવાબ શું આવશે? બી. A species which has introduced for ornamental but has become a trouble. સુશોભન માટે ભારતની અંદર લાવવામાં આવી હતી વિદેશી જાતિ, એવી વિદેશી જાતિ કે જે એના સુશોભન માટે ભારતમાં લાવવામાં આવી હતી, પણ અત્યારે આપણા માટે માથાનો દુખાવો બની ગઈ, ટ્રબલ થઈ ગઈ છે. તો એ શું આવશે? આઇકોર્નિયા ક્રેસિપિસ. આઇકોર્નિયા ક્રેસિપિસ જળ કુંભી. જળ કુંભી આપણે કીધું હતું ને, તળાવની અંદર ગાંડી વેલ કહેવાય, ગામડામાં એને ગામડાના લોકો ગાંડી વેલ કહેવાય. એ કોઈનું માને જ નહીં. એક વખત તળાવમાં પથરાઈ જાય પછી એનો નાશ થતો નથી અને તળાવને દુર્ગંધ મારતા દ્રવ્યનું સર્જન કરે. તો ચેપ્ટર 15 આપણે પૂર્ણ કર્યું. હજી પણ ઇકોલોજીના 3 ચેપ્ટર આપણે લેવાના છે. નેક્સ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું ગ્રીન હાઉસ અસર, એટલે કે ચેપ્ટર નંબર 16 સ્ટાર્ટ કરશું, પછી 13 અને 14 એ 2 ચેપ્ટરના પછી સ્ટાર્ટ કરશું. હેવ એ નાઇસ ડે. બેસ્ટ ઓફ લક.